ડિઝીનેસ, ગિડીનેસ, ચક્કર આવવા એ બહુ કોમન સમસ્યા છે. હવે આ ચક્કરને વર્ટિગોમાં કઈ રીતે ડિફરન્શિએટ કરવા? વર્ટિગો એક એવા ચક્કર છે કે જેમાં દર્દીને સ્પિનિંગ સેન્સેશન, અગર દર્દીને પોતાનું માથું ફરતું હોય અથવા સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ ફરતું હોય એવા સેન્સેશન આવે છે, જે દર્દી બેડ પરથી એનું હેડ ટર્ન કરતો હોય, બેડ પરથી ઊભા થવા જતો હોય અથવા એની પોઝિશન બદલાવતો હોય ત્યારે આ ચક્કર વધી જાય છે. અને ચક્કર જ્યારે આવે ત્યારે અમુક સેકન્ડથી મિનિટ સુધી ઘણા સિવિયર ચક્કર આવતા હોય છે, સાથે ઉલટી કે ઉબકા બી થતા હોય છે. સો વર્ટિગોના ચક્કર ક્યારે દર્દીએ સિરિયસલી લેવા જોઈએ? ચક્કર સાથે દર્દીને ડબલ વિઝન થવું, ચક્કર સાથે બોલવાની તકલીફ થવી, ચક્કરની સાથે બેલેન્સમાં તકલીફ થવી અથવા ચક્કરની સાથે એક બાજુના હાથ પગમાં નમનેસ કે જણજણાટી જેવું થવું, અગર આવા સિમ્ટમ છે તો દર્દીએ ઇમરજન્સીમાં તરત જ ન્યુરોલોજિસ્ટનો કોન્ટેક્ટ કરવો જોઈએ. વર્ટિગોની સારવાર શક્ય છે? યસ. વર્ટિગોના દર્દીએ આટલું ધ્યાન રાખવું જોઈએ, જ્યાં સુધી થોડા સિમ્ટમ છે ત્યાં સુધી એમણે પોતાની પોઝિશન બહુ ધીરેથી ચેન્જ કરવી જોઈએ. અમુક કસરતો આવે છે, લેબિરિન્થિન એક્સરસાઇઝ, આંખની કસરતો, એનાથી વર્ટિગોના સિમ્ટમ ઘણા ઓછા થઈ જાય છે અને તમારા ડોક્ટરને કન્સલ્ટ કરવાથી દવાઓ આપશે. આ ત્રણેયથી વર્ટિગોના સિમ્ટમ રિલીવ થઈ જશે.